ચલો એકાદી કઈ હિન્ટ આપવી હોય કોઈને કે કોઈ કેવા પ્રિપેર થઈને જાય બધા મૂવી જોવા જાય તમારી બસ ઘરે મૂકીને જાય અને આનંદ કરે. ના ખોટી વાત છે, મગજ લઈને જ જજો કારણ કે વિચારવું પડે એવું છે. આપણા પારંપરિક મૂલ્યોની વાત છે આખી. એટલે એનઆરઆઈ આ શબ્દ જ્યારે પણ પડે ત્યારે એક ઉદ્ધત કહી શકાય એવા કે આપણા કલ્ચરને ન માનનારા એવા જ સ્ટુડન્ટ કે એવા જ વિદ્યાર્થીઓ કે એવા જ છોકરા અને છોકરી હોય એ માન્યતાને તોડનારી આ ફિલ્મ છે. અમે બધા સાથે બેસીને એક ટેબલ પર જમતા હતા, પણ આમાં એવું નહોતું. અમે બધા ત્યાં બેસીને સાથે એકબીજાને કોળિયા ભરાવતા હતા. એ ના ના એ શું કોળિયા ભરાવતા હતા, કેવું ખરાબ પોડકાસ્ટમાં બોલે છે. એક એવી રીતિ કે રિવાજ કે જે તમને ન ગમતી હોય અને બહુ જ ગમતી બી હોય. હું માનતો જ નથી કશામાં. હું કશામાં માનતો જ નથી. રીતિ રિવાજ એટલે તમને બાંધી દે છે. તમારા પ્રમાણે પ્રેમ શું છે? મને યાદ નથી આગળના પોડકાસ્ટમાં પ્રેમ એટલે શું કીધું. કીધેલું એ જ આ પોડકાસ્ટમાં કીધેલું એ જ આ બેરવાઈ જશે આકાશિયા. પ્રેમ એટલે શ્રદ્ધા. क्या बात है, क्या बात है. પ્રેમ એટલે શ્રદ્ધા. મેઇન વાત કે આપણા ગુજરાતીઓને જ આપણી ભાષા માટે માન નથી, જોવા નથી આવતા. હિન્દી ફિલ્મ હશે તરત જશે, ગુજરાતી ફિલ્મ માન આપતા શીખો પોતાની ભાષાને, એની વચ્ચે બધું સોલ્વ થઈ જશે. બટ એક મિનિટ, ના એક મિનિટ, ના કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. લગ્ન એ આ કોઈ પણના જીવનનો છે ને બહુ જ મહત્વપૂર્ણ પાર્ટ હોય છે. બટ વોટ ઇફ એ લગ્નમાં બહુ બધા ટ્વિસ્ટ આવે અને એ મેઇન ટ્વિસ્ટ કહું ક્યાંથી સ્ટાર્ટ થાય, જ્યાંથી તમે છોકરો છોકરી જોવા વાળું ચાલુ થાય. એટલે હવે મારા છે ને બધા ફ્રેન્ડ્સ છે, પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે કે જે હવે છે ને છોકરી જોવા જાય છે કે છોકરો જોવા જાય છે તો એમને ઘણા બધા મસ્તી મજાકવાળા મોમેન્ટ્સ બનાવીને કહેતા હોય. એવી જ ઘણા બધા ફનને લઈને બહુ જ ઇમોશનલ એવી બહુ જ મસ્ત સ્ટોરી આવી રહી છે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જેનું નામ છે એનઆરઆઈ દુલ્હન. એની સ્ટારકાસ્ટ છે આજે આપણા સાથે. વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. તો કેમ છો પહેલા તમે બધા? એકદમ જોરદાર. મજા. હું તો અત્યારે ગેટલીમાં જ છું. રસ, કેરીનો રસ. યસ, ચલ. તો પહેલો પ્રશ્ન મારો તમને લોકોને એ જ છે કે વોટ ઇઝ ઇન ધ મૂવી? શું છે મૂવીને લઈને? એક મિનિટ, આપણે નક્કી કર્યું છે એ નહીં બોલતા નથી કહેવાતું. બાકી. હા એક જે કેવું એ કહો. હા દિલીપ શરૂ કર. રાઇટર છે, આ એક્ટર પણ છે ફિલ્મમાં, પ્લસ લેખક પણ છે આ ફિલ્મનો. બોલો સાહેબ. એક આપણા પારંપરિક મૂલ્યોની વાત છે આખી. એટલે એનઆરઆઈ આ શબ્દ જ્યારે પણ પડે ત્યારે એક ઉદ્ધત કહી શકાય એવા કે આપણા કલ્ચરને ન માનનારા એવા જ સ્ટુડન્ટ કે એવા જ વિદ્યાર્થીઓ કે એવા જ છોકરા અને છોકરી હોય એ માન્યતાને તોડનારી આ ફિલ્મ છે. અમેરિકામાં ઉછરેલી છોકરી ત્યાંના કલ્ચર સાથે સંડોવાયેલી સંકળાયેલી છોકરી ઇન્ડિયા આવે અને પછી એનું કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય એની વાત છે. આનાથી વધારે કહ્યું તો પછી સ્પોઇલર થઈ જશે. એકચ્યુઅલી હા, સો બધા થિયેટર્સમાં પહોંચી જજો ફટાફટ. મેમ આપ શું કહેશો? બસ એમને કીધું એ જ કે આજ પિક્ચર છે, બીજું તો કઈ અલગ છે નહીં. ચલો એકાદી કઈ હિન્ટ આપવી હોય કોઈને કે કોઈ કેવા પ્રિપેર થઈને જાય બધા મૂવી જોવા જાય તમારી બસ ઘરે મૂકીને જાય અને આનંદ કરે. ના ખોટી વાત છે, મગજ લઈને જ જજો કારણ કે વિચારવું પડે એવું છે. અને મને જોવા જજો, બહુ મજા આવશે. મને થોડું અને આકાશને પણ. આણે શું મસ્ત સોંગમાં ડાન્સ કર્યો છે, માઇન્ડ બ્લોઈંગ. એનઆરઆઈ દુલ્હન જે એની લાઈફમાં જે 3 છોકરાઓ આવે છે જેમાંથી એક પર એને પસંદગીનો કળશ ઢોળવાનો છે. એ કોણ છે નહીં કહીએ. એક કન્ટેસ્ટન્ટ અમારા 4 માંથી એક છે. અને એક વાત કહી દઉં કે આકાશના કપડા પાછળ પ્રોડ્યુસરે પુષ્કળ ખર્ચો કર્યો છે. હા એટલે નવા લીધા છે. સૌથી નવા. વધારે ખર્ચો આના કપડા પર થયો છે. અને આ Character જ. હેન્ડસમ તો છે જ છોકરો, એક્ટર સુંદર છે. અને શું ડાન્સ કર્યો છે દરિયા કિનારે. ઓકે, જે પ્રમાણે તમે લોકો એકદમ લાઇવલી છો, આમ તમે લાવ્યા છો ત્યાંથી હમણાં સુધી એકદમ ગ્લુમી તમે લોકો બધા માહોલ કરી રાખ્યો છે સ્ટુડિયોનો. ઓન સેટ કે હેવી તમે લોકો ઝઘડ્યા હો? આ બહુ જ કોન્ટ્રાડિક્ટરી ક્વેશ્ચન છે. એ ઝઘડવા વાળા બેન નથી આવ્યા. એ નથી આવ્યા.
નહીં 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 રાઇટરે અને મિત્રએ ના પાડી એટલે નહીં. ઓકે સો ચાલો ઓન સેટ કોઈક મસ્તી ઓન ધ કોન્ટ્રરી Okay. ફિલ્મ આખી છે ને પારિવારિક ફિલ્મ છે. તમે આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકો, એન્ટરટેન થઈ શકો એવી ફિલ્મ છે ને. એ જ માહોલ છે ને અમારો ઓફ સ્ક્રીન પણ હતો. અમે બધા સાથે બેસીને એક ટેબલ પર જમતા હતા અને વાતો કરતા હતા. નોર્મલી કેવું થાય, પેકઅપ થાય કે લંચ બ્રેક થાય, અને પછી બધા પેકઅપ પછી પોતપોતાના વેનિટીઝમાં કે રૂમમાં જતા રહે લોકો. પણ આમાં એવું નહોતું. અમે બધા ત્યાં બેસીને સાથે એકબીજાને કોળિયા ભરાવતા હતા. એ ના એ શું કોળિયા ભરાવતા હતા, કેવું ખરાબ પોડકાસ્ટમાં બોલે છે. પોતપોતાના હાથે ખાતા હતા, કોઈ કોળિયા ભરાવતું નતું. જોડે જમતા હતા. જો. ચાલે સવાલ ભૂલી ગઈ. ના, સવાલ નહીં. એ જે તમે લોકો અલગ બે એન્ટિટી છો, આ બે અલગ entity. ના એટલે વિચાર કર કે અમે લોકો શૂટિંગમાં કેવી ધમાલ હું કરી એ જ કહું છું, કંઈક જો તો અહીંયા સામે છે ને અમારો ડિરેક્ટર બેઠા છે, રફીક પઠાણ. એમના છે ને ફિલ્મ શરૂ થઈ એ પહેલા વાળ ગ્રોથ બહુ સરસ હતો. અમે અત્યારે એમના ફોટા પાડો, ખબર પડે એનો ગ્રોથ કેટલો ઓછો થઈ ગયો. એટલા વાળ ખેંચ્યા છે અમે લોકોએ. અત્યારે ખંજવાળ હું તને પાછો ફિલ્મ પર જો લઈ આવું તો ના, કોળિયા ભરાવ્યા કોની વાત છે? એનઆરઆઈ દુલ્હનના કાકાનો રોલ ધર્મેશ વ્યાસે કર્યો છે અને આમના લીધે બની છે picture. બહુ જ મહત્વનું પાત્ર છે જે વાર્તાને આગળ વધારે છે. ક્વેશ્ચન વોઝ ધીસ ઓનલી કે તમે તમારા શું છે કેરેક્ટર્સ કેવી રીતે તમે મોલ્ડ કર્યા છે. આપણે એવું હોય કે લાસ્ટ જે તમે પહેલા કામ કરો અને હવે નેક્સ્ટ જે કામ કરો એમાં આપણે વધારે આપણું 100% આપતા હોઈએ. એના વિશે હું કહું. યસ પ્લીઝ. સૌથી પહેલા સબ્જેક્ટ જેણે નક્કી કર્યો કે આના ઉપર ફિલ્મ બનાવી છે અને પછી ડિરેક્ટર નક્કી થયો રફીક પઠાણ, જે કહી શકાય કે મિત્ર મારો હતો અને બહુ જ અનુભવી ડિરેક્ટર. ત્યાર પછી ટીમ રાઇટરની નક્કી થઈ અને એમાં આરામખોર આવ્યો. આ બેઝિકલી નાટકનો રાઇટર અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ ફિલ્મનો એ કે આ ઇન્વોલ્વ થયો. એટલે અમને કોઈ તકલીફ પડી જ નહીં, કારણ કે એને જે રીતે ડાયલોગ્સ ને બધું લખેલું ને, ઇટ વોઝ સો સિમ્પલ અને ટુ ધ પોઈન્ટ. બાકી આજકાલ રાઇટરો છે ને એ લખ કર્યા જ કરે એટલે ત્રાસ થાય. કેટલું પણ ભાઈ, હી ઇઝ ધેટ પર્સન કે વેરી એક્યુરેટ, વેરી પ્રિસાઇઝ અને મજા આવી ગઈ. અને પ્લસ પોઈન્ટ એ હતો કે ફ્લોર પર સાથે હતો એક્ટર તરીકે. એટલે કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે સીધો હે દિલપા આ શું છે, 1 મિનિટ, તરત ઇન્સ્ટન્ટ. અને મજા એ છે આખી ફિલ્મની. બહુ રમતા ફિલ્મ સોંગ પણ એમણે લખ્યું છે એક. સર બે કડી થઈ જાય પ્લીઝ. એ હી ઇઝ નોટ અ સિંગર. પૈસા કાપી લે છે આ. તું ગવડાવશો તારી પાસે. તમે કહી દો. ના, એ અલગથી પૈસા લે છે. હું પણ અલગથી લઉં પૈસા ખાવા. અમને જીલ જેવી આંખોમાં તારા પર પિક્ચરાઇઝ હતું. હા, પણ મને યાદ જીલ જેવી આંખોમાં હું ડૂબી જાઉં, તારી વાતોમાં હું ડૂબી જાઉં, સમંદરની લહેરો તને ભીંજવે, મારા દિલમાં માન જાગે. આવું કંઈક છે. વિઝ્યુઅલાઇઝ કરી લે કે આ શ્રદ્ધા ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આકાશ સર, તમને હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ, વોટ ઇઝ યોર કેરેક્ટર અબાઉટ? બહુ મજા પડી. જેમ કીધું એમ 3 માંથી એક હું છું. અને અગેન રફીક સર જોડે મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું. આમની જોડે તો કર્યું. અમારી આ મહિનામાં બીજી ફિલ્મ રિલીઝ છે કાલે, તો એ રીતે બહુ મજા પડી. આંચલ જોડે પણ મેં કામ કરેલું છે. સો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. અને કહેવાય ને કે કેરેક્ટર થોડુંક અલગ હતું પણ ઇઝીલી થઈ ગયું, એટલે બહુ કોઈ વાંધો આવ્યો નહીં. આજે મેમ ઇઝ આઉટ ઓફ ટાઉન ઇફ આમ નોટ રોંગ. એનઆરઆઈ થઈ ગઈ છે. હા, કેનેડા કરી રહ્યા છે. તો એમને તો ફોમો થતું હશે ને, લાઈક તમે લોકો હમણાં પ્રમોશન છે. ના એન્જોય કરે છે. આખું જોમો નહીં. ના વી આર મિસિંગ હર. શી ઇઝ ઓલ્સો વેરી ગુડ કોઓપરેટિવ આર્ટિસ્ટ અને અત્યારના કેનેડા છે. હાય આચલ મજા કરજે. નાયગ્રાના ધોધમાંથી થોડું પાણી લેતી આવજે. આપણા જેમ તમે સ્ટાર્ટિંગમાં જ કીધું કે કલ્ચર્સ ને લઈને ફિલ્મ છે, લાઈક ઘણા બધા કલ્ચર્સ ની વાત તમે ફિલ્મમાં કરી છે. આપણા બી કલ્ચર્સ ઘણા બધા એવા હોય છે કે જે કહી શકાય કે આપણે માનવા પડતા હોય છે કે એ રીતિ રિવાજ જે કહીએ છીએ. સો અકોર્ડિંગ ટુ યુ ગાઈઝ બીંગ અ વેરી નોર્મલ હ્યુમન, એક એવી રીતિ કે રિવાજ કે જે તમને ન ગમતી હોય અને બહુ જ ગમતી બી હોય. મને પૂછું, બધા મને આપણાથી હું માનતો જ નથી કશામાં. હું કશામાં માનતો જ નથી. રીતિ રિવાજ એટલે તમને બાંધી દે છે. માણસ ફ્રી હોવો જોઈએ, એને મનથી ઈચ્છા થવી જોઈએ એ કરવાની. એના ઉપર જોર જબરદસ્તી તમે કરી જ નહીં શકો. બધી ખોટી વાત છે. છોકરી પરણીને સાસરે કેમ જાય દર વખતે? છોકરો કેમ નહીં કેમ જાય? ના જાય?
ડેફિનેટલી એ બધા રીતિ રિવાજ ને બધા એ જમાનામાં હતા. અત્યારે શું છે આ જમાનામાં રીતિ રિવાજ? કોઈ રીતિ રિવાજ નહીં. મેમ હું નથી માનતી એ બધામાં, અને માનતી હોત તો બધું બરાબર જ હોત મારી life. પોલીસમાંની વસ્તુ અત્યારે એટલે હું એમાં કસમ. પણ હા, મને એક રિચ્યુઅલ વધારે ગમે છે, જે પગે લાગીએ ને આપણે પૈસા ના હું પણ એની અગેન્સ્ટ પૈસા મળે that's it. પણ હું એની અગેન્સ્ટ છું કે છોકરીઓ લક્ષ્મી કોઈ દિવસ પગે લાગે નહીં. કારણ કે હું એમાં બહુ માનું છું અને હું છોકરીઓ ના કે છોકરીઓએ પગે નહીં લાગવા. એટલે સીધી તું પણ પગે ના લાગતી. એટલે તારે પૈસા આપવા પડશે ના લાગશે તો. મને નહીં, જનરલ વાત કરું હા, છું. હા, બરાબર. તું બોલો બાકી તરત પૈસા લઈ જ લેજો. આકાશ સર એટલે મારા ખ્યાલથી તો પુરુષ ને સ્ત્રી જે બી બે જણ વચ્ચે પ્રેમ હોવો જરૂરી છે. બાકી બધી વસ્તુઓ તો એ તો અમને ખબર જ છે તમારે. પછી તમે જોડે રહો દૂર રહો કોણ કોની ઘરે જાય કોઈ બધું બહુ ફરક પડતો નથી. ઓકે મેમ જેમ ઇન્ટ્રોમાં બી કીધું, મૂવી ઇઝ લાઈક વેરી રોમેન્ટિક ઓફ કોર્સ લગન આવે કોમેડી પણ છે. સારું. અમારું પાત્ર છે ગોળ, આનું પાત્ર છે પાપડી, એટલે અમારું કોમ્બિનેશન છે ગોળ પાપડી. સો અમે લોકો થોડો પ્રયત્ન કર્યો છે લોકોને હસાવવાનો. ના પ્રયત્ન નહીં, લેખક છે એટલે એને સીન લખ્યા જ છે એના કોમેડી સિક્વન્સ. અને એક વાત કહું, જોક્સ અપાર્ટ, they have done a fab job. કારણ કે હું એકલો જ એવો છું જેણે ફિલ્મ આખી જોઈ છે, બાકી કોઈએ જોઈ નથી. મૂવીમાં બહુ બધું રોમેન્સ છે, બહુ બધું લાફ્ટર, જેમાં આપ લોકોએ કીધું. તો તમારા પ્રમાણે પ્રેમ શું છે? પર્સનલ આન્સર હું પહેલા જ કહી દઉં છું, આમાં નો ભાઈબંધી ટાઈપ. ચલો. સમર્પણ. ભરોસો, વિશ્વાસ. બંને આગળ. તમે તો ઓલ ઓફ ધ અબાઉટ ટીકા કરો છે. કોપી પેસ્ટ. નો તમારું કંઈક તો અલગ પીઓવી હોવું જોઈએ. બેટા મારો પ્રેમ આખી દુનિયાને ખબર છે ધન્યવાદ. અને લોકો મને ફોલો કરે છે બાબતે કે મારા જેવી અળવિતરી આઈટમને જે સાચવે છે એનાથી મહાન વસ્તુ કોઈ હોઈ જ નહીં શકે. અને જો સિદ્ધિ તું મહારાષ્ટ્રીયન છે ને, मंगेश पाडगावकरनी एक कविता છે, प्रेम म्हणजे प्रेम असतं, तुमचं आणि आमचं अगदी सेम असतं. વાહ યસ સો ટ્રુ. વાહ આકાશ સર. મને યાદ નથી આગળના પોડકાસ્ટમાં પ્રેમ એટલે શું કીધું. કીધેલું છે આ પોડકાસ્ટમાં બેરાઈ જશે આકાશિયા. પ્રેમ એટલે શ્રદ્ધા. લીલુડો છે. क्या बात है, क्या बात है, પ્રેમ એટલે શ્રદ્ધા. કોઈ क्या ચિંતા નહીં. बात है, આધા ઘૂંટત હા એ છે. क्या बात है. ઓકે સો આપણે ગેમ રમીશું. ઇટ્સ મારા વિડીયોનો છે ને રૂલ છે કે જે ગેસ્ટ આવે એમને ગેમ મારી સાથે રમવી જ પડે. ગેમ ઇઝ વેરી ફન સિમ્પલ. તમને લોકોને તમારા બેમની ટીમ, આ બેમની ટીમ, બેમાંથી કોઈ એકના હાથમાં પોસ્ટર્સ હશે એન્ડ યુ હેવ ટુ શો ધ પોસ્ટર્સ. ઓકે સો જે સામેવાળું છે એને એ શબ્દ એને એક્સપ્લેન કરવાનો છે કે શું છે જે પોસ્ટર્સ અપ કરીને છે. ઓકે ના એ તું મને બતાવ, ચાલો, કારણ કે એ લગભગ મને જોઈ લીધું છે એટલે. ઓકે ચલો ફર્સ્ટ મારો ફોટો છે તો યુ કેન સ્પીક સર. તમે બોલી શકો. તો મરી ગઈ તું. ના ના ઓકે ઓકે પતિ અને પત્નીના વચ્ચેનું સાંસારિક જીવન, એના માટેનો એક શબ્દ. આ તો બહુ ભારે બોલે છે. તારો ફેમિલી પ્રોબ્લેમ. આપણે એક મિનિટ, પતિ અને પત્ની એને માટેનો બીજો શબ્દ શું છે? મને આવડે જ. કપલનું ગુજરાતી એમ. જો દિલીપની એમાં ભાષા હું પતિ સમજી શબ્દ આવે શકું. છે. પતિ શબ્દ આવે છે. ગઈ હા. સાંસારિક હા પાડી દીધી. આ શું ગઈ, રે ગઈ, આ ગઈ. વિશે? કંઈક ઈઝી કંઈક બોલો ને. અરે આ છે જ અઘરું. કપલને ગુજરાતીમાં શું કહેવાય? કપલ. અમારથી એ જવાબ અપાય તો પોઈન્ટ મળે અમને. હા તમે ગુજરાતી તમે એને જોઈ લીધું. આપણે તો જોઈ લીધું. તમે મેં નથી જોયું. explain કરવામાં હેલ્પ કરી શકો. પણ આ જે ભાષા બોલે છે આની ભાષા હું સમજી તમે શકું. હા કેટલું Easy છે મેં તો શું? જોયું જ છે ને. એમાં એટલું કરી નાખ્યું. બહુ જ easy છે. પતિ અને પત્ની એની વચ્ચેનો જે સંસાર છે, અને એક વાત તો એ શબ્દ બહુ શુદ્ધ શબ્દ છે એની એને વચ્ચેનું માટે. જે જીવન છે એને માટે દાંપત્ય જીવન. થેન્ક યુ કે આ તો બહુ અઘરું, હમણાં ઓર અઘરું કરી નાખ્યું તું બોલે. હવે એક પાછું અને આપી દઉં ને. હા હાલો તો હવે એનો હા અજય આ લોકો બી બને તો સર યુ ગાઈસ ઓલ્સો કેન હેલ્પ હર. ઓકે ઓકે ચાલ એક મિનિટ, લાવ, મને બતાવ. મને બતાવો એક મિનિટ, મને બતાવો એક મિનિટ, અમે જોઈ શકીએ હવે.
ઓહ ઓકે સો એક્સપ્લેન ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી આઈ ગઈ. બસ સમજી ગયો. હવે મને કેવા દે કુર્યા આ વખતે આ ગવાય છે. કુર્યા સદા મંગલા. અરે યાર આને શું બે કર્યા તોય મને ખબર નહીં. 8 અક્ષર 8 લાઈન નું હોય એ એટલું બધું ડિટેલ એમ એ બસ એક મિનિટ લગ્ન થાય ત્યારે આ ગવાતું હોય છે દર વખતે પટાણું મરાઠીમાં જ્યારે પેલું ઓકે ચલો મંગલમ મંગલમ શબ્દ આવે છે પણ છોકરો છોકરી સામસામે ઉભા વચ્ચે એમના મામા પેલું પકડે એ બધું મને ખબર છે હા, so પણ એને શું કહેવાય નથી એટલે ખબર એને શું કહેવાય એ પ્રોસિજર મતલબ એવી રીતે આંતરપટ જ્યારે વચ્ચે હોય એક્ઝેક્ટલી હા કાર્ડ નથી બોલતી. જો 8 કડીનું હોય પેલી બોલી અને મંગલ હોય હા મંગળ હોય. હવે 8 માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે? ઓઠને શું કહેવાય? નહીં બોલો. ઓષ્ટ. ઓષ્ટ તો 8 ને શું કહેવાય? અષ્ટ હા તો મંગલ. અષ્ટ હવે બોલ આગળ કઈક વિચાર. મને નથી ખબર મંગળાષ્ટ આટલું અઘરું અને એમાં અઘરો માણસ ઓકે ઓર ના આ તો અઘરો શું મેં કેટલું સરળ કરીને આપ્યું. તમે બતાવો છો હું બતાવું આપણને અભિમાન નથી તું કે તમે કહો એમ કઈ બાજુ સીધું જ છે ને ઓકે મૂકી દે લગ્ન થાય હા, right. ત્યારે બાપ કન્યાદાન અરે વાહ લગ્ન થાય ત્યારે છોકરો ને છોકરી હસ્ત મેડમ અમારી ઓળખાણ છે પણ આ બંને બહુ સહેલા હતા. હા આ દાંપત્ય જીવન આના માટે અને આ પાછું આ તેલુગુ મીડિયમ છે. વાહ નાઇસ એટલે એક મિનિટ કોણ જીત્યું કોણ Okay, let's do one thing. આપણે કમેન્ટ્સ માં ઓડિયન્સ ને આપી દઈએ ઓડિયન્સ એ જોયો જશે આટલો સિક્વલ સો કમેન્ટ્સ માં ઓડિયન્સ કહેશે કે કોણ જીત Audience, કોનો પ્રયત્ન સાચો હતો એના આધારે આપજો માર્ક બાપલા. હા આપણી જોડે ચીટિંગ નથી કશું નહીં તો પૈસા ખવડાવે છે ના ના પોલિટિક્સ છે આ બીજું કઈ નહીં. પૈસા ખવડાવે છે. આ રાજકારણ છે. આપે આટલા બધા ફિલ્મમાં કામ કરેલું છે તમારા પ્રમાણે શું ખૂટે છે લાઈક ઓડિયન્સ નો એટલો સપોર્ટ ખૂટે છે કે ફિલ્મ મેકર્સ નથી એટલા ફિલ્મ્સ આપી રહ્યા મેઇન વાત કે આપણા ગુજરાતીઓને જ આપણી ભાષા માટે માન નથી જોવા નથી આવતા હિન્દી ફિલ્મ હશે તરત જશે ગુજરાતી ફિલ્મ માન આપતા શીખો પોતાની ભાષાને એની વચ્ચે બધું સોલ્વ થઈ અથવા જશે તો બટ એક મિનિટ ના બીજી વાત અત્યારે આવતા થયા છે પણ એની સંખ્યા વધવી જોઈએ તો જ સારી ફિલ્મો બનશે અને તમે સારી ફિલ્મો જોઈ શકશો વાહ એટલે આપણે કહીએ ને કે સૌથી સારો પ્રેમ હોય ને તો એ આપણા મમ્મીનો પ્રેમ હોય એવી જ રીતના તમારી ભાષા એ તમારી માં જેવી જ છે એને બી એટલો જ પ્રેમ કરો આપણે ક્યાંય પાછળ પડે એવા ક્યાંય છીએ જ નહીં ગુજરાતી ક્યાંય પાછળ પડે બી નહીં બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે કમેન્ટ્સમાં આવજો મૂવી જોવા જજો થિયેટર્સમાં અને જરૂર આવીને કહેજો કે તમને કેવી લાગી મૂવી કયા સિક્વલ્સ કયા પાર્ટ તમને મૂવીમાં બહુ ગમ્યા અને ઓફકોર્સ આ વિડીયો આમ શેર કરી દો ફટાફટ બાકી સબસ્ક્રાઇબ કરો બેગડ બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય